અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. ચૈત્ર માસ, મધુમાસ એટલે સહેજે ઓખાહરણ યાદ આવે જ. શ્રીમદ ભાગવત પુરાણમાં રાજા પરીક્ષિતને શુકદેવજી ભગવાનની લીલા કથા સંભળાવે છે. ત્યારે રાજા પરીક્ષિત શુકદેવજીને કહે છે કે પ્રથમથી નવમ સુધી તમે જે 9 સ્કંદ કીધા એમાં હવે મને દશમની સ્કંદની કથા કહો, અને એમાં પણ ઓખા અને અનિરુદ્ધનો વિવાહ કઈ રીતે, ત્યાં આ બધી વિગત મને જણાવો. ત્યારે શુકદેવજી ભાગવત મહાપુરાણના દશમ સ્કંદમાં ઉષા એટલે કે ઓખા અને અનિરુદ્ધના વિવાહનું વર્ણન કરે છે, જે કવિ પ્રેમાનંદે લૌકિક ભાષામાં, ડાયરાની ભાષામાં અને બધા જ લોકોને સહજ રીતે સમજાય એવી ભાષામાં એમણે કાવ્યના રૂપમાં જાણીતું બન્યું છે ઓખાહરણ. આવો આપણે ભેગા મળીને ઓખાહરણનું મહિમાગાન કરીએ. શા માટે ચૈત્ર મહિનામાં જ, અને શા માટે ઓખાનો જ મહિમાગાન, એ અંગે ઓખાહરણમાં વિવિધ જગ્યાએ આપણને એનું અનુસંધાન જોવા મળશે. એથી વિશેષ મા ભગવતી પાર્વતીએ અદ્ભુત વરદાનો સ્ત્રી જાતિને આપી દીધા કે ચૈત્ર માસમાં બાઈ એટલે કે ઓખાબાઈને જણાવતા માતા પાર્વતી કહે છે કે ચૈત્રના મીના રખમાં બાઈ તારો મહિમા ગાવામાં આવશે. કેમ તો કે 30 દિવસ અલૂણું ખાય, મીન્સ મીઠા વિનાનું ભોજન જમે. લૂણ એટલે કે મીઠું, મીઠા વિનાનું ભોજન જમે. 30 દિવસ ન થાય તો પાછલા 5 દિવસ ખાય. પાછલા 5 દિવસ જો ન જમી શકે તો છેલ્લા 3 દિવસ પણ મીઠા વિનાનું ભોજન જમે, અને કદાચ 3 દિવસ પણ ન થાય તો છેલ્લો 1 દિવસ પણ મીઠા વિનાનું ભોજન જમે. આપણને પ્રશ્ન થાય કે શા માટે આવી વાત અથવા તો આવી આજ્ઞા કરવામાં આવી, એનું ફળ શું? તો ત્યાં મા ભગવતી ઓખાબાઈને વાત કરતાં કહે છે કે પાછલા 5 દિવસ ન ખવાય તો 3 દિવસ, અને 3 દિવસ ન ખવાય તો 1 દિવસ પણ અલૂણું અન્ન જમે સમગ્ર સ્ત્રી સમાજ. એથી વિશેષ જમીન ઉપર પથારી કરીને સૂવે. આ વ્રત કરનારના નિયમો અને ફળશ્રુતિ મા ભગવતી પાર્વતીએ પોતે જ જાતે જ બતાવ્યા છે. તો જે અલૂણું અન્ન ખાય એણે ભૂમિ પર શયન કરવું, અને દીવો અખંડ જો બની શકે તો જેટલા દિવસ આપણે અલૂણું જમતા હોઈએ એટલા દિવસ જો અખંડ દીપક રાખી શકીએ તો એ મા ભગવતીની આજ્ઞા ગણો તો આજ્ઞા, અને રાજીપો ગણો તો એ જોવા મળે છે. અને ત્યારે આશીર્વાદ આપતા મા ભગવતી પાર્વતીએ કહ્યું કે આ રીતે જો વ્રત કરવામાં આવે તો પાર્વતી કહે પુત્રીને, કારણ કે ઓખાબાઈ એમના પુત્રી છે, જે આગળ આપણને ઓખાહરણમાં જાણવા મળશે. તો ત્યાં માં આશીર્વાદ આપતા એવું કહે છે કે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. સૌભાગ્ય અર્થાત સ્ત્રી સમાજને વિશે કુટુંબ, પરિવાર, પુત્ર, પૌત્રાદિ અને પોતાના ધણીથી વિશેષ બીજું કોઈ સૌભાગ્ય કહેતા એક ગૃહસ્થને પોતાનો પરિવારથી વિશેષ કોઈ બધું સૌભાગ્ય હોતું નથી. અને આ સૌભાગ્ય તને મને ધને કરીને નિરંતર રક્ષા એ મા પાર્વતી આ અલૂણા અન્ન જમવામાં એની ફળશ્રુતિ બતાવે છે. તો આવો ભેગા મળીને આપણે પણ આપણી યથાશક્તિ જે કાંઈ રીતે થઈ શકે, 5 દિવસ, 3 દિવસ, 1 દિવસ, મહિનો આખો થાય તો વધુ સારું, પણ 1 દિવસ તો કરીએ જ. અને ઓખાહરણનું ગાન, ઓખાહરણનો મહિમાગાન આપણે બધા ભેગા મળીને જરૂરથી કરીએ. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.